જાય છે બકરા અહીંથી આગળ નહીં આવે. તો ફેમિલી પહેલાં જ બધાને ગુડ ઇવનિંગ અને જય માતાજી. અને આજ ભાઈ ઘણા સમય પછી આપણે આજ બ્લોગ આપણે બનાવી છે, કારણ કે આજ બકરા લઈને આવ્યા હતા આપણે. બકરા લગભગ ધરાઈ ગયા છે એટલે જો હવે મોઢું નથી મારતા, ઊભા છે, જો ધરાઈ ગયા લાગે છે. વિડીયો આપણે હમણાં બનાવવાનું બંધ હતું, કારણ કે કાંઈ સપોર્ટ કાંઈ બરાબર સરખો મળતો નહોતો, એટલા માટે કાંઈ વિડીયો બનાવવાનું મન થતું નહોતું. મેં કીધું હાલો આજ નાખવી તો થોડોક સપોર્ટ બપોર્ટ કરજો, એટલે વિડીયો આપણે ડેઈલી વિડીયો બનાવી. અને આજ તો આપણે અહીંયા ધારે આવ્યા હતા સારવા, જો આ ગામ છે, ગામથી એટલે આગળ આપણે આવ્યા હતા આજ તો, કારણ કે નદીમાં પાણી રસ્તામાં શરૂ હતું ને એટલા માટે આપણે કંઈ આ બાજુ આવતા નહોતા. હવે પાણી થોડુંક ઉતર્યું છે, એમાંય ચાવડા ત્રણ બકરા હેઠા ગયા હતા પાણીમાં, બે વખત લગભગ. હવે બકરાને જવું છે ઘર બાજુ, જો હાલવા બન્યા છે. હાલો તો બીજું આપણે પાણીનો વિડીયો બનાવશું. ને ભાઈ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરતા જજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બકરા તો હવે જો હાથમાં નથી રહેતા, કારણ કે ધરાઈ ગયા છે, ઓવરલોડ થઈ ગયું લાગે છે. જો મારી વાટે છે, જોવે છે હવે કે આગળ હાલે ને તો કે હું હાલું. અહીંયા આગળ ઝાપો છે. તો ભાઈ બકરા આગળ જાય છે અને આપણે પાછળ જઈએ છીએ. અને આ આવી ગઈ છે નદી, એટલું પાણી જાય છે. અહીંયા આગળ રસ્તો છે, પાણી આવ્યું ને એટલે બકરા આપણી વાટે રહેશે, નકર તો ગાય. જેમ જેમ નજીક આવતું જશે ને એમ પગ ઠેરા છે બકરાના. આ છે અમારા ગામની નદી, અને થાંભલેથી રસ્તો શરૂ થાય છે. એ ઓલી ટુ વ્હીલ પડી ને આગળ બે વ્યક્તિ કોઈ હાલ્યા આવે છે, ભાગ્યાના છોકરા લાગે છે. જો બકરા અહીંથી આગળ નહીં હાલે, કારણ કે આપણે ઉતરશું પછી ઉતરશે. બે છોકરા અહીંયા પહોંચી ગયા છે, અને ગાડી આવે છે, એ વહી જાય ને પછી આપણે ઉતરવી. હાલો થઈ ગયા રેડી. હાલો ઓલી ગાડી અધવશ્ય પહોંચી છે, એ આવી જાય ને પછી આપણે જાવી. અને અહીંયા આગળ આપણું છે ઘર, જો આ રહ્યું એ આપણું ઘર છે, અહીંયા જવાનું છે. બકરા અહીંયા ભાઈ ઊભા છે. હવે આપણે જઈ, કારણ કે કોઈ વાહન આવતું નથી. વાહન આવતું હોય ને તો બકરા બીન ભાગે. હાલો હવે આપણે જઈ. અને અમારા પાન બહુ થાય છે ભાઈ, જો હાલો બકરીઓ. તો ભાઈ આપણે તો જો એટલે પહોંચી ગયા છીએ. બકરા વિચાર કરે છે. ધીરે ધીરે મુશ્કેલ આ બોલીએ કે આવ્યા ને તો પડી ગયા હતા, એટલે મારી પાછળ હાલે છે. બકરું વળી એક આગ વાગું ભાગે છે, આમ જાહે ને ખાડામાં. આગળ જતું હતું ને એ તો ખાઈ ગયું, ચડી ગયું છે.
ગયા ને ત્યારે ત્રણે ત્રણ ખાપ્યા હતા એની પાસે ખાડો છે આ પાળી છે એમ તો પાળી સુકાઈ જાય હાલો નીકળી ગયા છે ભાઈ ફાઇનલી અને આ નદી કંઈક જો આપણે આવી દેખાય છે વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરતા જજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે અને થોડોક સપોર્ટ કરજો અને આ વિડીયોને આપણે હવે અહીંયા જ આપણે પૂરો કરીશું મળીશું એકબીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત